નમસ્કાર મિત્રો, ખેતી એન્ડ વનસ્પતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે ઘણી વખત જોયું હશે કે આ રીતે રસ્તાની આજુબાજુ લીલા, નારંગી, પીળા રંગના ફળો છે જેનું નામ છે ગુંદી। તમે જે રીતે આ કેમેરામાં જોઈ રહ્યા છો, આ ઉનાળામાં બેસતું એક ફળ છે, બરોબર? કે જે આપણે શેઢો હોય કઈ રીતનું હોય, ઘણી આપણે આ રીતનું થતું હોય છે ગુંદીનું ઝાડ, અને ઉનાળાના દરમિયાન એને આ રીતના ફળ આવતા હોય છે, બરોબર? તો આ ફળ છે એ ગુંદી છે। હવે આપણો મિત્રો આજે એવી વાત કરવાની છે કે આ ગુંદી ખાવાથી શું લાભ થાય, આપણા શરીરમાં શું વસ્તુ મળે અને શું ફાયદો થાય એ જાણવાનું છે। તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। સૌ પ્રથમ વાર તમે મારું આ ગુંદીનું ઝાડ જોઈ લો મિત્રો। જો આ રીતનું ગુંદીનું ઝાડ છે, બરોબર? તો આના ઉપર તમે જોઈ શકો છો, જો આ ગુંદી બેઠેલી જ છે। તમે જો નારંગી રંગના દેખાય એ ગુંદી કહેવાય એને। અને તમે ઉપર જુઓ, ઉપર પણ બેઠેલી છે ને આખું ગુંદીનું ઝાડ છે, બરોબર? તો આ રીતની ગુંદીનું ઝાડ હોય છે ને એના ઉપર આ રીતે નારંગી રંગના ફળ બેસતા હોય છે, તો આ ગુંદીનું ઝાડ અને આ ફળ છે। તો મિત્રો, હવે આપણે આજે વાત કરીશું કે આ ફળ ખાઈએ, આ ઉનાળામાં બેસતા હોય છે ગુંદી, બરોબર? શિયાળા ચોમાસામાં નહીં હોતા। તો આ ખાઈએ તો એનાથી શું આપણને ફાયદો થાય છે એની આપણે બધી હવે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું મિત્રો। તો મિત્રો, આનો પહેલો ફાયદો આપણે વાત કરીએ તો પાચન સુધારે છે। તો આ ગુંદીનું સેવન કરીએ તો એમાં ફાઈબર વધુ પ્રમાણનું હોય છે। તો ફાઈબરના કારણે શું છે કે તમારે પાચન કરવામાં, તમારો જે બી ખોરાક હોય તમારે ઇઝીલી પાચન થઈ જાય અને તમારા આંતરડા પણ મતલબ સારી રીતે કામ કરે। બીજો ફાયદો ગુંદીનો એવો છે કે જે તમને શક્તિ આપે છે। તો શક્તિ કઈ રીતે આવે છે? આમાં કુદરતી રીતે ઘડપણ હોય છે, એવું રહેલું હોય છે, બરોબર? જેનાથી તમે ખો એટલે તમને ઇન્સ્ટન્ટ એનર્જી પ્રાપ્ત થાય, અને ઉનાળામાં તમને થાક અને નબળાઈ જેવું અનુભવાતું હોય તો તમે ગુંદીનું સેવન કરો તો તેમને એમાં પણ ફાયદો થાય છે। ગુંદીનો ત્રીજો ફાયદો, રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારવામાં મદદરૂપ થાય છે। એ કઈ રીતે થાય કે આમાં એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે ગુંદીના ફળમાં કે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ જલ્દીથી થવા દેતો નહીં। તો આ પણ એક ફાયદો છે। હવે આપણે ચોથા ફાયદાની વાત કરીએ। ચોથો ફાયદો એવો છે મિત્રો કે હૃદય માટે લાભદાયક હોય છે। તો ગુંદીમાં રહેલા કેટલાક પોષક તત્વો તમને હૃદય માટે ફાયદાકારક તમને જણાતા હોય છે, તો તમારે ગુંદીનું સેવન જરૂર કરવું જોઈએ। પાંચમો ફાયદો એવો છે કે આ ફળ કુદરતી ફળ અને કેમિકલ યુક્ત ફળ હોય છે। તો એ કઈ રીતે કે આપણે તમે જોશો કે આ ગુંદીનું ઝાડ હોય છે ખેતરની આજુબાજુના શેઢે અને જંગલમાં થતું હોય છે, જેનાથી તમે બીજા જે આપણે બજારમાં ફળો આવતા હોય છે એના કરતાં અમુક કેમિકલ ઓછું રહેલું હોય છે કે જેનાથી તમને વધારે ફાયદો તમારી મતલબ સેવન કરો તો એનો ફાયદો થતો હોય છે મિત્રો। તો મિત્રો, આપણે ગુંદી ખાવાના શું ફાયદા છે એ આપણા વિડીયોમાં જોઈ લીધા, પણ હવે હું તમને વાત કરું કે ગુંદી કઈ રીતે ખાવી જોઈએ, કઈ બાબતોનું ધ્યાનમાં લેવી જોઈએ। તો એ બધી વાતો હું ધ્યાનમાં લેવા જેવી છે એ તમને કહી દઉં। તો ગુંદી ખાતા પહેલાં તમારે નક્કી કરવું કે એ પાકેલી જ ગુંદી ખાવી, કાચી ગુંદીનું સેવન ના કરવું। પછી ગુંદીને હંમેશા સાફ ધોઈને ચોખ્ખી કરીને જ ખાવી। અને જો કોઈને કોઈ એલર્જી હોય કે એ પ્રકારનું શરીરમાં હોય તો તમારા ડૉક્ટરની સલાહ લઈ કઈ રીતે જ ખાવી, આડેધડ મંડાઈ ના પડવું ગુંદી ખાવા। બાકી આ ફળ તો છે જ, પણ ઘણો શું હોય એને એલર્જી હોય છે, તો એ લોકોને સાવધાનીથી અને ડૉક્ટરની પરામર્શથી જ આગળ વધવું। તો મિત્રો, આજે આપણે જે આ વાત કરી એ ગુંદી ખાવાના ફાયદાની વાત કરી છે, બરોબર? તો આ રીતનું હવે આપણે આ વિડીયો લાંબો નથી કરતા અને અહીંયા આપણે સમાપ્ત કરવા જઈ રહ્યા છે। તો મિત્રો, તમે જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેટલું બને એટલું આ વિડીયોનું શેર કરજો। હવે આપણે મળશું બીજા વિડીયો સાથે। જય ભારત।